લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણી કાર્ડમાં સુધારાના નામે લોકો સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે। ગુજરાતમાં આ પ્રકારના કિસ્સાઓ વધતા ગુજરાત સાયબર ક્રાઇમ વિભાગ એક્શનમાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે ગઠિયાઓ ચૂંટણી કાર્ડમાં અપડેટના નામે લિંક મોકલતા હોય છે અને જે લોકો આ લિંક પર ક્લિક કરે તેની અંગત માહિતી અને ફોટો તથા બેંક ડિટેલ મેળવી લે છે। ત્યારબાદ તેઓ જે તે વ્યક્તિને બ્લેકમેલ કરીને પૈસા પડાવી લે છે। તમારા ફોનમાં પણ આવો કોઈ મેસેજ કે લિંક આવે તો સાયબર ક્રાઇમ વિભાગના અધિકારીઓએ નાગરિકોને સચેત રહેવા અપીલ કરી છે। આ પ્રકારની લિંક પર ભૂલથી પણ ક્લિક ન કરવા જણાવાયું છે। સાથે જ ચૂંટણી કાર્ડમાં સુધારા માટે ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટની મદદ લેવા જણાવ્યું છે। જનરલી ચૂંટણી કાર્ડ અપડેશન માટે લોકોને અલગ અલગ લિંક મોકલવામાં આવતી હોય છે, SMS હેડર થ્રુ યા રેગ્યુલર SMS થ્રુ અથવા તો વોટ્સએપ મારફતે, અને એને અપડેશન માટે એક લિંક આપવામાં આવતી હોય છે। લિંક ઉપર જ્યારે બી પિન ક્લિક કરે છે ત્યારે લિંકમાં અલગ અલગ ફોર્મ ફિલઅપ કરવાના બાને એમની પર્સનલ ઇન્ફોર્મેશન મેળવી લેવામાં આવતી હોય છે, જેમ કે એમના બેંક અકાઉન્ટ નંબર અથવા તો અગર યુપીઆઈ એપ્લિકેશન છે તો એમના આઈડી જે પાસવર્ડ છે એ મેળવી લેવામાં આવતા હોય છે, અથવા તો કોઈ ઓટીપી બી એનું એક ફિલ્ડ રાખવામાં આવે છે એ મેળવી લેવામાં આવતું હોય છે, જે ખરેખર આ બધું એક ઇલીગલ એક્ટિવિટી છે। એનાથી બચવા માટે અગર વોટર અપડેશન રિલેટેડ આપની કોઈ બી એક્ટિવિટી હોય તો જે ઇલેક્શન કમિશનનું અધિકૃત વેબસાઇટ છે, જે નેશનલ વોટર સર્વિસ પોર્ટલ છે NVSP.in, અને એક બીજું છે voters.eci.gov.in, એ જે ગવર્મેન્ટ ડોમેન છે ત્યાં જ આપની કોઈ બી એક્ટિવિટી કરવી, અને અથવા તો આપના નજીકના જે વોટર સર્વિસ સેન્ટર હોય ત્યાં જઈને કોઈ અપડેશન માટે કરવું। આવી કોઈ અનધિકૃત વેબસાઇટ અને જે આપની પર્સનલ ઇન્ફોર્મેશન માંગતા હોય છે, જેમ કે આધાર કાર્ડની જેની જરૂર નથી એવી કોઈ આવે તો ત્યાં આપની કોઈ પર્સનલ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ ન કરવી, અધરવાઇઝ આપની સાથે ફ્રોડ થઈ શકે છે। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણી કાર્ડમાં સુધારાના નામે લોકો સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે। ગુજરાતમાં આ પ્રકારના કિસ્સાઓ વધતા ગુજરાત સાયબર ક્રાઇમ વિભાગ એક્શનમાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે ગઠિયાઓ ચૂંટણી કાર્ડમાં અપડેટના નામે લિંક મોકલતા હોય છે અને જે લોકો આ લિંક પર ક્લિક કરે તેની અંગત માહિતી અને ફોટો તથા બેંક ડિટેલ મેળવી લે છે। ત્યારબાદ તેઓ જે તે વ્યક્તિને બ્લેકમેલ કરીને પૈસા પડાવી લે છે। તમારા ફોનમાં પણ આવો કોઈ મેસેજ કે લિંક આવે તો સાયબર ક્રાઇમ વિભાગના અધિકારીઓએ નાગરિકોને સચેત રહેવા અપીલ કરી છે। આ પ્રકારની લિંક પર ભૂલથી પણ ક્લિક ન કરવા જણાવાયું છે। સાથે જ ચૂંટણી કાર્ડમાં સુધારા માટે ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટની મદદ લેવા જણાવ્યું છે। જનરલી ચૂંટણી કાર્ડ અપડેશન માટે લોકોને અલગ અલગ લિંક મોકલવામાં આવતી હોય છે, SMS હેડર થ્રુ યા રેગ્યુલર SMS થ્રુ અથવા તો વોટ્સએપ મારફતે, અને એને અપડેશન માટે એક લિંક આપવામાં આવતી હોય છે। લિંક ઉપર જ્યારે બી પિન ક્લિક કરે છે ત્યારે લિંકમાં અલગ અલગ ફોર્મ ફિલઅપ કરવાના બાને એમની પર્સનલ ઇન્ફોર્મેશન મેળવી લેવામાં આવતી હોય છે, જેમ કે એમના બેંક અકાઉન્ટ નંબર અથવા તો અગર યુપીઆઈ એપ્લિકેશન છે તો એમના આઈડી જે પાસવર્ડ છે એ મેળવી લેવામાં આવતા હોય છે, અથવા તો કોઈ ઓટીપી બી એનું એક ફિલ્ડ રાખવામાં આવે છે એ મેળવી લેવામાં આવતું હોય છે, જે ખરેખર આ બધું એક ઇલીગલ એક્ટિવિટી છે। એનાથી બચવા માટે અગર વોટર અપડેશન રિલેટેડ આપની કોઈ બી એક્ટિવિટી હોય તો જે ઇલેક્શન કમિશનનું અધિકૃત વેબસાઇટ છે, જે નેશનલ વોટર સર્વિસ પોર્ટલ છે NVSP.in, અને એક બીજું છે voters.eci.gov.in, એ જે ગવર્મેન્ટ ડોમેન છે ત્યાં જ આપની કોઈ બી એક્ટિવિટી કરવી, અને અથવા તો આપના નજીકના જે વોટર સર્વિસ સેન્ટર હોય ત્યાં જઈને કોઈ અપડેશન માટે કરવું। આવી કોઈ અનધિકૃત વેબસાઇટ અને જે આપની પર્સનલ ઇન્ફોર્મેશન માંગતા હોય છે, જેમ કે આધાર કાર્ડની જેની જરૂર નથી એવી કોઈ આવે તો ત્યાં આપની કોઈ પર્સનલ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ ન કરવી, અધરવાઇઝ આપની સાથે ફ્રોડ થઈ શકે છે।